સમાજમાં એવા પણ લોકો છે જેઓનો જીવદયા પ્રેમ ઉચ્ચ કક્ષાનો છે। તેઓ પોતે ભૂખ્યા રહીને પક્ષી પાછળ વાપરી રહ્યા છે। આવા જ એક વ્યક્તિ સાવરકુંડલામાં રહે છે, જેઓ એક સમયે તો રૂપિયા વ્યાજે લઈને પક્ષીઓ માટે ચણની ખરીદી કરી સાવરકુંડલાની ભાગોળે આવેલા જેસર પાસેના રુદ્રાક્ષ ફાર્મ હાઉસ ખાતે 50 મણ પ્રતિદિન પક્ષીઓ માટે જુવારના ચણ નાખવામાં આવે છે। ઉદ્યોગપતિ અને પક્ષી પ્રેમી રાજુભાઈ કામળિયાના આંગણે હજારોની સંખ્યામાં કબૂતરનો જમાવડો થઈ રહ્યો છે। રોજના મણે મણ મોઢે જુવારમાં કબૂતરો ચણી રહ્યા છે। દરરોજ 40 થી 50 મણ જુવારનો ચારો કબૂતરોને આપે છે, જેનો ખર્ચો હજારોમાં થાય છે અને જે વાર્ષિક ખર્ચ 60 લાખ રૂપિયા જેવો થાય છે। રાજુભાઈ 20 વર્ષ કરતાં વધુ સમયથી અબોલ પક્ષીઓ માટે સેવા કરે છે। પોતાના લગ્નમાં વડીલોના આશીર્વાદ રૂપે રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા, તે રૂપિયા પણ પક્ષીઓ માટે વાપર્યા। 20,000 થી વધુ શાંતિના દૂત અહીં કલબલાટ કરતા જોવા મળે। આ કબૂતરની વાત કરીએ તો 25 વર્ષના સિલસિલો આલા 99ની સાલમાંથી અને વિચારની વાત તમે કરો તો વિચાર એમ વાત છે કે 99માં લગ્ન થયા એટલે 25 વર્ષ થયા અમારા। વડીલોના આશીર્વાદના પૈસા મળ્યા હતા અને બીજે ક્યાંય નહીં ધાર્મિક કાર્યમાં વાપરવાનું મેં નક્કી કર્યું હતું। તો ક્યાં વાપરવા કે ગૌશાળા, વૃદ્ધાશ્રમ કે કોઈ સરકારી હોસ્પિટલ કે ક્યાંય ગૌશાળા દેવા, તો એવું વિચાર્યું કે ત્યાં તો લોકો ઘણા આપે છે પણ પક્ષીઓ પાછળ આવા શીલા બહુ ઓછા છે, તો આપણે પક્ષીઓની પાછળ વાપરીએ। કેટલા મણ સરેરાશ સરેરાશ તો 35-40 મણ જોવે છે કાયમ। ચોમાસામાં વધારે જોવે, વરસાદ પડે ત્યારે અત્યારે સરેરાશ 35-40 મણની, શિયાળામાં ઓછી, ઉનાળામાં એનથી ઓછી, પણ ચોમાસામાં વધારે જોવે। ખરીદી ક્યાંથી કરવી? ખરીદી મહારાષ્ટ્રમાંથી। આ પોશાક તમારો કાયમની? નહીં, પોશાક હું રેગ્યુલર જ પહેરું છું, પણ શ્રાવણ માસ, પવિત્ર માસ, આખો મહિનો આપણે અહીંયા યજ્ઞ હાલે છે આખો મહિનો, એટલે આખો મહિનો હું આ પોશાક પહેરું છું। કબૂતર કેટલા અહીંયા? કબૂતર 35-40 હજારે આવી જાય ચોમાસામાં। અત્યારે 15-20 હજાર કબૂતર આવે। સમાજમાં એવા પણ લોકો છે જેઓનો જીવદયા પ્રેમ ઉચ્ચ કક્ષાનો છે। તેઓ પોતે ભૂખ્યા રહીને પક્ષી પાછળ વાપરી રહ્યા છે। આવા જ એક વ્યક્તિ સાવરકુંડલામાં રહે છે, જેઓ એક સમયે તો રૂપિયા વ્યાજે લઈને પક્ષીઓ માટે ચણની ખરીદી કરી સાવરકુંડલાની ભાગોળે આવેલા જેસર પાસેના રુદ્રાક્ષ ફાર્મ હાઉસ ખાતે 50 મણ પ્રતિદિન પક્ષીઓ માટે જુવારના ચણ નાખવામાં આવે છે। ઉદ્યોગપતિ અને પક્ષી પ્રેમી રાજુભાઈ કામળિયાના આંગણે હજારોની સંખ્યામાં કબૂતરનો જમાવડો થઈ રહ્યો છે। રોજના મણે મણ મોઢે જુવારમાં કબૂતરો ચણી રહ્યા છે। દરરોજ 40 થી 50 મણ જુવારનો ચારો કબૂતરોને આપે છે, જેનો ખર્ચો હજારોમાં થાય છે અને જે વાર્ષિક ખર્ચ 60 લાખ રૂપિયા જેવો થાય છે। રાજુભાઈ 20 વર્ષ કરતાં વધુ સમયથી અબોલ પક્ષીઓ માટે સેવા કરે છે। પોતાના લગ્નમાં વડીલોના આશીર્વાદ રૂપે રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા, તે રૂપિયા પણ પક્ષીઓ માટે વાપર્યા। 20,000 થી વધુ શાંતિના દૂત અહીં કલબલાટ કરતા જોવા મળે। આ કબૂતરની વાત કરીએ તો 25 વર્ષના સિલસિલો આલા 99ની સાલમાંથી અને વિચારની વાત તમે કરો તો વિચાર એમ વાત છે કે 99માં લગ્ન થયા એટલે 25 વર્ષ થયા અમારા। વડીલોના આશીર્વાદના પૈસા મળ્યા હતા અને બીજે ક્યાંય નહીં ધાર્મિક કાર્યમાં વાપરવાનું મેં નક્કી કર્યું હતું। તો ક્યાં વાપરવા કે ગૌશાળા, વૃદ્ધાશ્રમ કે કોઈ સરકારી હોસ્પિટલ કે ક્યાંય ગૌશાળા દેવા, તો એવું વિચાર્યું કે ત્યાં તો લોકો ઘણા આપે છે પણ પક્ષીઓ પાછળ આવા શીલા બહુ ઓછા છે, તો આપણે પક્ષીઓની પાછળ વાપરીએ। કેટલા મણ સરેરાશ? સરેરાશ તો 35-40 મણ જોવે છે કાયમ। ચોમાસામાં વધારે જોવે, વરસાદ પડે ત્યારે અત્યારે સરેરાશ 35-40 મણની, શિયાળામાં ઓછી, ઉનાળામાં એનથી ઓછી, પણ ચોમાસામાં વધારે જોવે। ખરીદી ક્યાંથી કરવી? ખરીદી મહારાષ્ટ્રમાંથી। આ પોશાક તમારો કાયમની? નહીં, પોશાક હું રેગ્યુલર જ પહેરું છું, પણ શ્રાવણ માસ, પવિત્ર માસ, આખો મહિનો આપણે અહીંયા યજ્ઞ હાલે છે આખો મહિનો, એટલે આખો મહિનો હું આ પોશાક પહેરું છું। કબૂતર કેટલા અહીંયા? કબૂતર 35-40 હજારે આવી જાય ચોમાસામાં। અત્યારે 15-20 હજાર કબૂતર આવે।